આચાર્યની બદલી કરો. વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા. આચાર્યની બદલી કરો. વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા. આચાર્યની બદલી કરો. વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા.